અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ગઈકાલ રાત્રે આવેલા વાવાઝોડાએ ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. તો હવામાન વિભાગે આપેલી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો મેઘરજની આંબાવાડીમાં જોરદાર પવનના કારણે મોટું નુકસાન થયું છે. તો આંબા પરથી તૈયાર કેરીઓ ખરી પડી હતી. તો આ ઘટનાથી ખેડૂતોની આવકને મોટો ફટકો પડ્યો છે. ખેડૂતોએ કેરીના પાક દ્વારા સારી આવકની આશા રાખી હતી, પરંતુ કુદરતી આફતે તેમની આશા ઉપર પાણી ફેરવી દીધું છે. તો સ્થાનિક વહીવટીતંત્રએ નુકસાનની આંકલન કરવાની કામગીરી પણ શરૂ કરી છે. મારું ગામ વિનોદ છે, ગામ રોળેશ્વર. બધી આ કેરીઓ બધી આમ ને આમ થઈ જાય તો અમારે શું કરવાનું? 50% પહેલા કરી ગઈ, 50% એમણે કરી, તો બધી આ પાકો આવી ગઈ તો અમારે નુકસાન બહુ જ થાય છે. તો અમને સરકાર કંઈક લાભ આપે એવી અમારી વિનંતી છે. આ પવન આવ્યો હતો રાત્રે, બહુ પવન આવી ગયો હતો, એના કારણે બધું અમારે વાડી બધી ફેલ ગઈ. આનામાં તો અમારે થોડું ઘણું કમાવાનું હોય એવું હતું. મારું નામ વરસાદ હસુમતીબેન રાજેશભાઈ. આ કાલે વાવાઝોડું આવ્યું હતું, તેના કારણથી અમારા આંબાની કેરીઓ ઘણી બધી પડી ગઈ. અને 15 દિવસ પહેલાં પણ વાવાઝોડું આવ્યું હતું, એમાંથી પણ ઘણું બધું નુકસાન થયું છે. અને ઘણું બધું આ કેરીઓનું ને બધું નુકસાન થયું છે. અને હજી પણ આ બધું સાફ પેલું થઈ ગયું, કેરીઓ બધું. એટલે આનું છે ને સરકાર ગમે તે વળતર કે આ બધું આપી શકે એમ. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.